દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ હૈયાફાટ રુદન એ માતાનું આક્રંદ ભાવુક કરી દે, હચમચાવી દે તેવા દ્રશ્ય સુરતમાંથી સામે આવ્યા છે, જ્યાં પાંડેસરાના હીરાનગર વિસ્તારમાં એક કિશોરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી। આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ જે કિશોર છે તેનું નામ દેવા ગુપ્તા હતો। તેના મિત્રનો એક વ્યક્તિ જે પણ કિશોર હતો તેની સાથે ઝઘડો થયો હતો ને આ બાબતને લઈને દેવા ગુપ્તા છે તે સમાધાન માટે વચ્ચે પડ્યો હતો ને આ પરિસ્થિતિમાં આ દેવા ગુપ્તાની ભૂલ થઈ કે તે સમાધાન માટે પડ્યો અને જે આરોપી છે તેના દ્વારા દેવા ગુપ્તા પર જીવલેણ હુમલો કરી દીધો। આ ઘટના બાદ હુમલાખોરો છે તે આ હુમલાની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા। દેવા ગુપ્તા નામના કિશોરને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલોણ હાલતમાં તે જમીન પર ઢળી પડ્યો હતો। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે સુરતની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। મોટી સંખ્યામાં લોકોના ટોળા હોસ્પિટલ બહાર ઉમટી પડ્યા ને ઈજા એટલી ગંભીર હતી, જે ચાકુ હતું તે ચાકુ દેવા ગુપ્તાના છાતીના ભાગે આરોપીઓ મારીને ભાગી ગયા હતા ને તેના કારણે વધુ પ્રમાણમાં લોહી વહી જવાના લીધે સુરતના ડૉક્ટરો દ્વારા દેવા ગુપ્તાને મૃત જાહેર કર્યા। આ ઘટના બાદ પીડિત પરિવારજનોનું હૈયાફાટ રુદન છે તે હોસ્પિટલ બહારથી સામે આવ્યું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં માતમ છવાયો અને માહોલ ગમગીન બન્યો। આજે હત્યાનો બનાવ સામે આવ્યો તે બાદ પાંડેસરા પોલીસને જાણ થઈને પોલીસની ટીમ તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ પહોંચી। ત્યારબાદ મૃતકના પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા ને આ ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમને જલ્દીમાં જલ્દી પકડવા માટે પોલીસે આશ્વાસન પણ આપ્યું છે ને આ ઘટનામાં સંડોવાયેલા આરોપી સામે હત્યા અંગેનો પોલીસે ગુનો નોંધીને હવે તેની શોધખોળ હાથ ધરી છે। આ ઘટનાથી જે બાળકનું ઘરમાં મૃત્યુ નિપજ્યું છે તેના કારણે પીડિત પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। દર્શક મિત્ર, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહી। આવા વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।